હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા લોક સાથે. ને આપણે આવી ગયા છીએ ઉઠીને ડાયરેક્ટ સ્લેબે, અને આજ જવાનું સ્લેબમાં પાઇપ નાખવા. તો જવાનું શું, આપણે સ્લેબમાં પહોંચી જ ગયા છીએ. તો ચાલો પાઇપ નાખી દે અત્યારે. અને આપણે પહેલાં કાઢી લીધા છે છાપા, અને છાપાનું ફેન બોક્સ માટે એને કવરિંગ બનાવી નાખ્યું છે. પણ પછી ટ્વિસ્ટ ખબર પડે છે કે એ ઓલા ભાઈ આવ્યા ને જે હામાં આપણી, એ કે અત્યારે પાઇપને એને છાપા ન ગોઠવતા, એ કે નીચે એને ધોવું હોય આપણે, તો છાપા પલટી જાય ને. તો હાલો કીધું આટલે બંને એમાં શું કરશે, પાછા કચરા ઓલા નાખી દે થેલીમાં એમ. તો હાલો છાપાનું બધું મૂકી દઈએ અને પછી કરી નાખીએ આપણે પાઇપને બાંધવાનું કામ. તો પપ્પા પહેલાં થોડોક પાઇપ નાખી દે, પછી આપણે બાંધવાનું કામ ચાલુ કરી. કારણ કે અધૂરું આવે ને ન મજા આવે. હજી એક પાઇપ નાખ્યો ને બાંધ દે તો ભાઈ કામ કેમ અટકી જાય ને. એટલે પપ્પા પહેલાં એને પાઇપ નાખી દે ને પછી આપણે બાંધવા જઈશું. અને તમે જોઈ શકો કે અડધું કામ થઈ ગયું છે આ બાજુ, અને હવે આ બાજુ મકાનમાં ચાલુ કરવાનું છે. કારણ કે એક બાજુ મકાનમાં કરે, બે બાજુ બંગલા છે. તો એક બંગલાને પૂરું થઈ જાય પછી બાજુનું આ કરે ને, આપણે ઊભા છીએ. તો અત્યારે બે મકાનની વચ્ચે ઊભા ઈ, અને પપ્પા આ બાજુ કામ બાકી છે એ કરી નાખે. આ વિડીયો જે વાળ ખરાબ થઈ ગયા, કીધું વાળ અરખા કરી નાખીએ પહેલાં, નકામાં વિડીયો ખરાબ લાગશે એમ. એટલે નાયા વગરનો કેમ આવ્યો એવું લાગતું હતું. તો વાળ બાર અરખા કરી નાખ્યા, અને આપણે કરી નાખી પાઇપિંગ ચાલુ કામ. તરત લઈ લીધા છે વારા, ને હવે આપણે બાંધવા માંડી પાઇપને. તો આ બે તૈયાર કરી નાખ્યા છે વારા, કારણ કે એક ને પપ્પાને કામમાં આવશે ને એક આપણે કામમાં આવશે. પપ્પાના વારા પૂરો થવા આવ્યા કીધું અડકા બાંધી દઈ. અને હાલો હવે એને પકડને લઈ લીધું છે ને આપણે બાંધી દઈએ પાઇપને. કારણ કે બધા પપ્પા એને અડધો કામ કરી નાખ્યું છે. હવે ગાય ને બધા પાઇપ બાંધવા માંડી. ઓલું શું, એક પાઇપ કરીને પછી એને નકામું ઊભું રહેવું પડે. આ તો અડધું કામ કરી નાખે ને પછી બાંધવા માંડે. આપણે સ્પીડ થોડીક વધારે પાઇપ બાંધવામાં. અને ઓલી બાજુ થોડો કે ને સેન્ટરિંગમાં કંઈક ભૂલ થઈ ગઈ હતી, તો હેરકું કરતા હતા. અને આ બાજુ છે સીડી, તો સીડીમાં થોડુંક કામકાજ હાલતું હતું, આપણે પાઇપિંગ હાલતું હતું કામકાજ. અને ઓલા સેન્ટરિંગવાળા એનું કામ કરતા હતા, એટલું કંઈક ગોઠવવાનું. બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. અને આપણે ઓલી બાજુ બધા પાઇપ બંધાઈ ગયા એટલી વારમાં. આપણે 10-15 મિનિટ લાગે બધા પાઇપ બાંધતા, કારણ કે ઉતાવળવાળું કામ હોય. અને આ બાજુ પપ્પા ચલો કે ને ઊભા કરવાના પાઇપ હતા એ કરે હરખા, પછી આ બાજુ કરશી કામ આપણે. તો એમાં વચ્ચે ને થોડીક કોલમ હોય ને, કોલમમાં પાઇપ આવતા હોય, તેમાં પકડવાનો હોય બારે જંક્શનમાં પાઇપ, એટલે એ પપ્પા એ રીતે ગોઠવતા હતા. તો હાલો પાઇપને નખાઈ જાય પછી આવીશું દુકાને. હાલો મિત્રો, તો આપણે આવી ગયા દુકાને બેઠા છીએ. અને સાઈડ ઉપર સ્લેબમાં પાઇપ નાખીને આવી ગયા આપણે. અને થોડાક મોડા જતા તો આપણે હળાબારે બતાવી દીધું એ. અને એવડી મોટી સાઈડ હતી ને તો એ સ્લેબમાં થોડુંક પાઇપિંગ ને ઓછું હતું. સમજાણો, બહુ મોટી સ્લેબ નથી, આ નાની જ કહેવાય. હજી તો હાવ નાની આવે. એ તો આપણે 2-3 બતાવી તમને સ્લેબમાં. તો એ 2-3 તો પૂરી થઈ ગઈ, એક બાકી છે હજી, કદાચ ભરશે બાકી છે. કારણ કે દિવાલને ઊભું કર્યું હતું, જોયું હતું મેં હમણાં. ઉપરા ઉપર 2 સાઈડ હતી, તમને બતાવી હતી કે આપણે આગળ શેરીમાં એક સાઈડ ને એક આપણે ઊભા એ સાઈડ, 2 બતાવી તમને. તમે એકમાં પૂરું થઈ ગયું, છેલ્લી સ્લેબમાં પાઇપ નાખી દીધા આપણે. હવે એકમાં બાકી હતો, હવે ક્યારે જાય ખબર નહીં. આ બોલાવશે, દિવાલ હશે ને ચણાઈ જાય ને, પછી પાઇપિંગ ઓલો હરિયાનો બધાઈ જાય, પછી બોલાવશે એટલે આપણે પાઇપ નાખી આવશે. તો આમાં સ્લેબમાં પાઇપ નખાઈ ગયા. કાલે સ્લેબ કાલે ભરશે સ્લેબમાં, પપ્પા જઈશું ને સ્લેબમાં. અને આપણે થોડાક ઉઠીને પછી જઈશું દુકાને એમ. કાલની વાત આજ તો આપણે ઉઠીને આવી જ ગયા. અને કાલે માતાજીને માંડવા માટે ગયા હતા, તમને બતાવ્યું એમ કે 1 વાગે પાછા આવી ગયા હતા રાતે. 2 વાગે ઘરે પહોંચ્યા હતા, 1 વાગે નીકળ્યા હતા, 12:30 નીકળી ગયા હતા ત્યાંથી. અને ઓપરેટિંગ હતું આપણા જીજુનું, બરાબર ને. તો તમને એ બ્લોગમાં આવી જાય છે. બ્લોગ હજી મૂકવાનું બાકી, એડિટ કરવાનું બાકી છે. એડિટ કરી નાખો એટલે બતાવી દો તમને. આપણે જીજુનું કેમેરાનું એનું હતું લાઈવનું, આપણે લિંકને હું મૂક્યું હતું. પણ હવે કદાચ જેનો નંબર હોય છે એની પાસે હોય, સમજાણું, લિંક એની પાસે પોગી ગઈ છે. અલગ અલગ બેઠા એ ભાઈ જમવા ટાણું થઈ ગયું એટલે આપણે જમવા જઈશું. 12:30 કહેતા અત્યારે જોયું એટલે 1 વાગે આપણે જઈશું ઘરે, અને થોડુંક સામાન મૂકવાનું મૂકી દઈશું. અને પાઇપની બારી બહાર પડી છે, પપ્પા કે ને એ બહાર ભલે પડી, અંદર નથી લેવી એમ. એ ભાઈ ઘડે વડે લેવું અંદર મૂકી, એમ કહેતા આપણે બહાર ભલે પડી એમ. અલગ અલગ બેઠા ભાઈ જઈશું ઘરે, નવીન કઈ બતાવીશ. ઓર પછી આપણે આવી જઈશું પાછા દુકાને. મિત્રો આપણે આવી ગયા ઉઠીને બેસી ગયા છીએ. અને બારે છે તો ટાઢો પોર, ભલે ઠંડક વાળી વસ્તુ છે. કે તમે જોયો કહો વાદળ થઈ ગયા ને પવન આવે છે. તડકો અત્યારે હે નહીં આવે જરીએ. આપણે રસ બસ ને નથી પીધું, કારણ કે તડકો હોય તો આપણે રસની જરૂર પડે, બાકી ન જરૂર પડે એનર્જી ડ્રિંકની. અને અત્યારે જે પવન ફૂલ અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે, આગાહી તો કઈ છે 2 દિનની, ખબર નહીં કેદી આવે એમ. તો બેઠા એને બ્લોગ મુકાઈ ગયો, એડિટ થતો હતો, એટલે સેન્ડિંગ થતો હતો, અપલોડ થઈ જાય એટલે પછી આપણે કરી નાખીએ પબ્લિક. અને ઓટકાર આવતો, કારણ કે જમી લીધું ફૂલ, સમજણો, ભૂખ લાગી સરખી રીતની. અને મજા આવી ગઈ જમવાની, એટલે કે જમી લીધું એ. અને તમે જોઈ શકો કે પંખાનું બધું અંદર રાખ્યું, કારણ કે વરસાદની આગાહી ને એવું એટલે વાંધો પડે એવું છે. હવામાં તડકો નડી જાય બપોરે, પછી અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો, ફૂલ અંધારો થઈ ગયું છે. એટલે જોઈશું વરસાદ આવે તો સારું છે, કારણ કે ઠંડક થઈ જાય એમ. ગરમી ફૂલ થાય, બફારો થાય અત્યારે તો. અને તડકો ન હોય એની સારું, જેમ કે ને અત્યારે તડકો હોય ને તો કાચ બધું તપી ગયું હોય, તો એને કાચનું તપ્યું જ નથી એમ. બંધ હતું તો અંધારું હતું, અને પ્લસ ઠંડક એટલું હતું એમ. નકર તો એને તાપા જ લાગ્યા રાખે એમ બેઠા બેઠા. તો બેઠા નવરા થઈને જઈશું નાસ્તો કરવા 5-6 વાગ્યા આસપાસ. પપ્પા હમણાં આવે સાઈડ ઉપરથી, પછી જઈશું આપણે નાસ્તો કરવા.
અને જો કંઈક નવું હોય છે બતાવીશ તમને. નાસ્તો કરીને પાછા આવશે દુકાને અને પછી ઘડીક વાર ગેમ રમશી. અને રાતે આવવાનું 10 વાગે લાઈવ. તો દર રીતે રાતે 10 વાગે લાઈવ થઈ જાઉં છું. તો કાંઈક બહાર ગયો ત્યારે લાઈવ નહોતા, તો બાકી તો લાઈવ થઈ જ જાય 10 વાગે. તો વિડીયોના કરી નાખજો શેર, લાઈવ નો અને જોયા રાખજો વહેલા આવ્યો બરાબર ગેમિંગમાં. અને જેને મારે ભેગું ગેમિંગ રમવું હોય તો આઈડીનો મોકલી દેજો મને, ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, એટલે આપણે રમશું બધા આવી ગેમ બરાબર ને, સ્પોટ બનાવી નાખીએ એકાદી. હાલો ઘડીક વાર બેઠા છીએ અને નવીન એટલે બતાવીશ. બાકી નાસ્તો કરવા એટલે 6 વાગે હમણાં.